હંમેશા ફોસ્ફેટિક ખાતર ઈ મૂવ હોવાથી એટલે કે જરા પણ ચલિત થતું ન હોવાથી, જરા પણ હલનચલન થતું ન હોવાથી પાકના જ્યાં આગળ તંતુ મૂળની હાજરી રહેવાની છે એવા સ્થળ સુધી જો આપણે ફોસ્ફેટિક ખાતર પહોંચાડીએ તો જ એ ફોસ્ફેટિક ખાતરનો ફોસ્ફરસ મૂળને મળે. બીજું, મૂળના વિકાસ માટે ફોસ્ફરસ જરૂરી હોવાથી મૂળના વિકાસનો તબક્કો જ્યાં સુધી ચાલુ રહે એ દરમિયાન એને આ ફોસ્ફરસ મળી જાય. બીજું, એની અવેલેબિલિટી, એની લભ્યતા જમીનમાં નાખ્યા પછી સોઇલ એપ્લિકેશન તરીકે આપેલા ફોસ્ફેટિક ખાતરને 15-20 દિવસ નાખ્યા પછી એ અવેલેબલ ફોર્મમાં ઉપલબ્ધ સ્વરૂપમાં ફેરવાતો હોવાથી આપણે એને હંમેશા પાકનું વાવેતર કરતી વખતે પાયામાં મૂકવાનું છે. એની નીચેના ભાગમાં જો આપણે આ ફોસ્ફેટિક ખાતર નાખીએ તો જ એ ખાતરનો મૂળના વિકાસમાં પૂરેપૂરો ઉપયોગ થઈ શકે અને એનું વળતર આપણને મળે.